ટેક્સ્ટ 239(6). ચોપડીમાં 239માં પાના પર છઠ્ઠો દાખલો. ગણિતની પરીક્ષામાં 30 વિદ્યાર્થીઓના ગુણનું વિતરણ. 30 વિદ્યાર્થીઓની ગણિતની પરીક્ષા લીધી છે, જેના ગુણનું વિતરણ ઉદાહરણ 1ના કોષ્ટક 14.3માં આપેલ છે. તેના પરથી તમે બહુલક શોધો અને તેને મધ્યક સાથે સરખાવો તથા તેનું અર્થઘટન કરો. આટલી સૂચના આપેલી છે. ટૂંકમાં હવેથી બે શોધવાના છે, મધ્યક અને બહુલક. તમે ઉદાહરણ નંબર 1નું કોષ્ટક 14.3 પર આવી જાઓ, એટલે કે ઉલટા પાના ફેરવો. 1, 2, 3, 4 પાના ઉલટા ફેરવો એટલે 230 નંબરનું પાનું આવશે. 230 નંબરના પાના પર એકદમ ઉપર કોષ્ટક આપેલું છે, કોષ્ટક 14.3. એના પરથી તમારે બે શોધવાનું છે, મધ્યક અને બહુલક. વર્ગ અંતરાલ આપેલા છે 10 થી 25, 25 થી 40, 40 થી 55, 55 થી 70, 70 થી 85, 85 થી 100. બાજુમાં 2, 3, 7, 6, 6, 6. જો કંઈ ન જણાવે અને સમાન વર્ગ લંબાઈ હોય તો તમારે પદ વિચલનની રીત કરવી. જો કંઈ ન જણાવે અને સમાન વર્ગ લંબાઈ હોય તો તમારે પદ વિચલનની રીત કરવી. હા, અહીંયા સમાન વર્ગ લંબાઈ છે 15, 15ની. 10 થી 25, 25 થી 40, 40 થી 55, એમાં 15, 15નો ઇન્ટરવલ છે. તો હું પદ વિચલનની રીતે દાખલો ગણવાનો પ્રયત્ન કરું. પહેલાં મધ્યક ગણું, પછી બહુલક ગણું. એમ પણ બહુલકમાં તો કોઈ ખાના આવે જ નહીં, એટલે પહેલાં મધ્યક ને પછી બહુલક. કરીએ પ્રયાસ. મધ્યક માટે પદ વિચલનની રીતને અનુરૂપ ખાના બનાવવું. પહેલાં બે ખાના જેમના તેમ ઉતારી લેવાના. વર્ગ અંતરાલ અને વિદ્યાર્થીઓની સંખ્યા એટલે કે આવૃત્તિ FI. સેના વિના કામ થતું નથી. મધ્ય કિંમત, મધ્ય કિંમત એટલે જ XI. XIનું નવું નામ UI અને FI UI. આટલા ખાના પર્યાપ્ત છે. વળી આ તો તમારું મધ્યકનું રિવિઝન છે, કારણ કે તમને મધ્યક તો આવડતું જ છે. UI એટલે શું? XI ઓછા A ભાગ્યા H. વર્ગ અંતરાલ 10 થી 25 થી લઈને 85 થી 100. દસ થી 25, 25 થી 40, 40 થી 55, 55 થી 70, 70 થી 85, 85 થી 100. આવૃત્તિ 2, 3, 7, 6, 6, 6. મધ્ય કિંમત એટલે અધઃ સીમા અને ઉર્ધ્વ સીમાનો સરવાળો ભાગ્યા 2. 10 ને 25, 35 ભાગ્યા 2, 17.5. 25 ને 40, 65 ભાગ્યા 2, 32.5. તમે 15, 15 ઉમેરશો ને તો ચાલશે. 32 ને 15, 47 ને 15, 62 ને 15, 77 ને 15. આ પ્રમાણે, કારણ કે વર્ગ લંબાઈ સમાન છે. UI એટલે XIનું જ નવું નામ. પ્રત્યેક XI મધ્ય કિંમતમાંથી A બાદ કરવાનો. એ XIના ખાનામાંથી લગભગ વચ્ચેથી ધારવામાં આવે છે. ધારો કે 62.5 એટલે A. પ્રત્યેકમાંથી 62.5 બાદ કરી સમાન વર્ગ લંબાઈ H એટલે સમાન વર્ગ લંબાઈ, H એટલે સમાન વર્ગ લંબાઈ 15 વડે ભાગતા. કાળજીપૂર્વક 17.5 ઓછા 62.5 ઓછા 45 ભાગ્યા 15 ઓછા 3. 32.5 ઓછા 62.5
-30 ભાગ્યા 15 ઓછા 2. અને તમને મારા કરતાં સારું આવડે છે, તમે જાણો છો -3 -2 -1 0 1 અને 2. આ તો મધ્યકનું રિવિઝન છે. હવે એફઆઈ અને યુઆઈનો ગુણાકાર, બીજા અને ચોથા ખાનાનો ગુણાકાર 2 3 3 2 7 1 6 0 6 1 6 2 સિગ્મા એફઆઈ એને ઘણીવાર એન પણ કહે છે અને સિગ્મા એફઆઈ યુઆઈ. સરવાળો કરતાં 30, ધનનો સરવાળો માઇનસ ઋણનો સરવાળો કરતાં -1. તમે ચોપડીમાંની જોયા કરતા, ચોપડીવાળા ગમે તે રીતે ગણે, હું કરાવું છું એમ તમે ચાલો. હવે પદ વિચલનની રીત કરવી છે. પદ વિચલનની રીત x બાર બરાબર a વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ ના છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા h એ 62.5 સિગ્મા એફઆઈ યુઆઈ -1 સિગ્મા એફઆઈ એટલે કે n 30 ગુણ્યા h એટલે કે સમાન વર્ગ લંબાઈ હતી 15 બરાબર 62.5 ભાગાકાર કરી ગુણાકાર 15 15 ઉડી જાય 1/2 એટલે -0.5. તેથી જવાબ આવશે 62. 62 શું? હંમેશા પહેલા ખાનાનો એકમ આવે ગુણ. અહીંયા લખેલો નથી પણ આપણે આગળ જોયું કે વિદ્યાર્થીના ગુણની વાત છે, માટે વિદ્યાર્થીઓના ગુણનો મધ્યક x બાર બરાબર 62 ગુણ. મધ્યક ગણવાનો અને બહુલક પણ ગણવાનો. અને બહુલકમાં તો મેં કીધું તમને કે સીધું સૂત્ર મૂકીને ચાલુ જ કરી દેવાનું, એમાં તો કોઈ સમસ્યા છે જ નહીં. હું પ્રયાસ કરું. બહુલક સ્ટેપ નંબર 1, બહુલક વર્ગ બરાબર મહત્તમ આવૃત્તિ ધરાવતો વર્ગ. આવૃત્તિ વિતરણમાં જુઓ તો જરા, મોટામાં મોટી આવૃત્તિ કઈ દેખાય છે? 7. મોટામાં મોટી આવૃત્તિ 7 વાળો વર્ગ કયો છે? 40 થી 55. તેથી હવે પછીની તમામ ગણતરી આ બહુલક વર્ગ 40 થી 55 ને ધ્યાનમાં રાખીને. સ્ટેપ નંબર 2, બહુલક વર્ગ પરથી આપણે z ગણીશું. l વત્તા f1 ઓછા f0 ભાગ્યા 2f1 ઓછા f0 ઓછા f2 ગુણ્યા h. હવે તો હું તમને નથી શીખવતો, તમે મને શીખો છો, હવે આવડી ગયેલું છે તમને. l બરાબર f0 બરાબર f1 બરાબર f2 બરાબર અને h બરાબર. બહુલક વર્ગની અધઃસીમા 40. બહુલક વર્ગની પહેલાના વર્ગની આવૃત્તિ એટલે કે 40 થી 55 વાળો વર્ગની પહેલાનો વર્ગ, 25 થી 40 ની આવૃત્તિ 3. બહુલક વર્ગની આવૃત્તિ એટલે કે 40 થી 55 વાળાની આવૃત્તિ 7. બહુલક વર્ગ પછીના વર્ગની આવૃત્તિ એટલે કે 40 થી 55 પછીનો વર્ગ, 55 થી 70 ની આવૃત્તિ 6. તેથી ઘણા વિદ્યાર્થીઓ લાઈનમાં ઝડપથી જોઈ લે 3 7 6. તેમજ બહુલક વર્ગની લંબાઈ નજર માત્રથી 15, 40 થી 55 એટલે 15. હું કંઈ જ નવું નથી શીખવતો, મધ્યક બી આવડતું જ છે ને બહુલક બી આવડતું જ છે, પણ આ તો બેવ સાથે આવે એ રીતના દાખલા છે. બરાબર. l એટલે 40, f1 એટલે 7, f0 એટલે 3 ભાગ્યા 2, f1 એટલે 7 ઓછા f0 એટલે 3 ઓછા f2 એટલે 6 ગુણ્યા h 15 બરાબર 40 વત્તા 7 માંથી 3 જાય તો 4, 7 દુ 14 ઓછા 6 ને 3 9 ગુણ્યા 15
બરાબર 40 વત્તા 4 ભાગ્યા 5 ગુણ્યા 15 બરાબર 40 ભાગાકાર કરી ગુણાકાર 4 તાલી 12 5 5 ઉડી જશે વત્તા 12 તેથી જવાબ આવ્યો 52 52 શું ગુણ માટે જવાબ લખીએ વિદ્યાર્થીઓના ગુણનો બહુલક z બરાબર 52 ગુણ એટલે કે એવા દાખલા હવે શરૂ કર્યા છે જેમાં મધ્યક અને બહુલક બંને ગણવાના હોય. આ બંને વસ્તુ શું દર્શાવે છે એવું પણ પૂછેલું હતું, એનું અર્થઘટન કરો. આ મધ્યક જે તમે ગણ્યો 62, બહુલક જે તમે ગણ્યો 52 એ શું દર્શાવે છે એ વિશે જરા જાણીએ. મધ્યક બરાબર 62 ગુણ એ વિદ્યાર્થીઓના મધ્યક એટલે સરેરાશ, સરેરાશ ગુણ આ શબ્દ હોવો જોઈએ, સરેરાશ ગુણ દર્શાવે છે. અને આ જે બહુલક 52 ગુણ છે તે સૌથી વધુ વખત પુનરાવર્તન દર્શાવે છે. બહુલક બરાબર 52 ગુણ એ ગુણનું સૌથી વધુ વખત પુનરાવર્તન આ શબ્દ હોવો જોઈએ. આમાં સરેરાશ શબ્દ હોવો જોઈએ અને આમાં પુનરાવર્તન શબ્દ હોવો જોઈએ, દર્શાવે છે.